હેલો ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય મોગલ ને જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે બહુ દિવસ બાદ આજે પાછા બ્લોગિંગનું ચાલુ કર્યું છે, તો સપોર્ટ કરજો મિત્રો. આપણે બહુ ટાઈમ લાગી ગયો મિત્રો, તો સપોર્ટ નહોતો કોઈ કરતું એટલે આપણે વિડીયો બનાવતા નહોતા. તો આજે પાછી આપણે ઈચ્છા થઈ છે તો બનાવીએ. ટાઈમ નહોતો એટલે બાકી આપણે વિડીયો તો રેગ્યુલર આવે જ છે મિત્રો. તો બસ મિત્રો, આપણે માલ ઓલરેડી ભરેલી નીકળી ગયા છે. અત્યારે આવ્યા છે સર્કલ પર. તો આ સર્કલથી સીધા જઈ રહ્યા છે આપણે હીરો કંપની થઈને સીધા હજુ લોકલ આપવાનું છે હલોલમાં બજારમાં. તો આપીને નીકળીએ છીએ સીધા. તો મળીએ પછી આગળ જઈએ. તો ફાઇનલી આપણે મિત્રો પહોંચી ગયા છે અત્યારે હરની જે કુલભંજન હનુમાન મંદિર જાય બજાર. તો મિત્રો સપોર્ટ કરજો, વિડીયો બનાવીએ છીએ. તો આપણે મિત્રો અત્યારે પહોંચ્યા ગયા મોતીભાઈ પટેલનું સર્કલ. મોતીભાઈ પટેલ સર્કલ. કેમેરામાં બરાબર વ્યૂ નહીં આવતો મિત્રો, પણ શું કરવાનું હવે આપણે છે ને બીજો મોબાઈલ. તો મિત્રો વ્યૂ આવે છે. તો બસ મિત્રો સપોર્ટ કરજો, આપણે વિડીયો બનાવીશું મિત્રો નવા. તો આગળ મળીએ પછી. અત્યારે તો થોડું અંધારું છે, થોડું અજવાળું થાય પછી પાછા શૂટિંગ લઈશું. તો બસ મળીએ પછી પાછા આગળ જાય. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે પહોંચ્યા છે અટલાદરા સ્વામિનારાયણ મંદિર. અને મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છે છાસ લેવા. પાદરાથી ગાડી આવે છે છાસ લઈને. સીધા જઈશું પછી છાસ લઈને હાલોલ. તો શૂટિંગ તો વધારે લીધું નથી, પણ થોડું લઈશું મિત્રો. 2-3 મિનિટનો વિડીયો બનાવીશું આપણે રેગ્યુલર. વધારે લાંબો બનાવવા કોઈ જોતું નથી. તો બસ મિત્રો છાસ પાસ આવે પછી આપણે ગાડી હવે ઊભા રહીશું, થોડી વાર આરામ કરીશું. તો મળીએ પછી આગળ જઈને. પહોંચવા આવ્યા છે કોક સેન્ટર. અટલાદરા ચેકપોસ્ટ આવી છે મિત્રો આગળ. લોકો કે છે પાદરા, તો પછી પાદરા જવું પડશે. બાકી આપણે અત્યારે અટલાદરા પોલીસ સ્ટેશન પાસે આવ્યા છે. ચેકપોસ્ટ અટલાદરા ચેકપોસ્ટ. તો બસ મળીએ પછી આગળ જઈએ. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે છાસ લઈને નીકળી ગયા હતા અને પાછો ફોન આવ્યો હતો કે એસી લેવા જવાનું છે. તો મિત્રો એસી લેવા ગયા હતા મકરપુરા. અને હાલ આપણે બ્રિજ પર ચડીને હવે ગોલ્ડન જઈ રહ્યા છે. તો બસ મિત્રો આગળ બન્યા રહો. જઈ રહ્યા છે આપણે ગોલ્ડન ચોકડી. તો બસ મિત્રો સપોર્ટ કરજો. ભલે આગળ જઈને પછી, કારણ કે હમણાં ટ્રાફિક છે થોડું, તો શૂટિંગ લેવામાં પણ તકલીફ છે મિત્રો થોડી. તો મળે પછી આગળ જઈને. તો લવ યુ ગાઈઝ, મળ્યા પછી થોડી વાર.